હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે. આપણે અત્યારે જે પૂરક પરીક્ષા વિજ્ઞાનની લેવાય એમાં પાર્ટ એ સોલ્વ કર્યો હતો. આજે આપણે પાર્ટ બી, સી અને ડી સોલ્વ કરશું. તો જોઈએ, પહેલો પ્રશ્ન છે બીમાં, કલિકા સર્જન ટૂંકમાં સમજાવો. હવે મિત્રો, કલિકા સર્જન એ ચેપ્ટર નંબર 8ની અંદર છે. જો તમારે ચેક કરવું હોય તો ચેપ્ટર નંબર 8ની અંદર ગ્રાઇડની અંદર નવનીતમાં પેજ નંબર 80 જોશો, એની અંદર તમને આ પ્રશ્ન મળી જશે. પ્રશ્ન કેવી રીતે આપણે બે મુદ્દા લખવાના હોય છે, તો એની અંદર કલિકા સર્જન વિશે, કલિકા કઈ રીતે છૂટી પડે છે એના ઉદાહરણ હાઇડ્રા કલિકા સર્જન આપણે સમજાવી શકીએ. તો આ રીતે આ બે મુદ્દાની અંદર આપણે સમજાવવાના છે. પ્રશ્ન તમારે એનો જવાબ જોવો હોય તો અહીંયા જોઈ લેજો. નંબર 18, તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા ડૉક્ટર સફેદ પાવડરનો ઉપયોગ કરે છે. તો તેનું રાસાયણિક નામ અને રાસાયણિક સૂત્ર આપણે લખવાનું છે. તો તમે જાણો છો કે એ સફેદ પાવડર કયો છે, તો પ્લાસ્ટર ઓફ પેરિસ POP જેને આપણે ઓળખીએ છીએ. આ પ્રશ્ન તમને પ્રકરણ નંબર 2માંથી પેજ નંબર 48 ઉપર મળશે. એમાં આપણે એનું રાસાયણિક નામ પ્લાસ્ટર ઓફ પેરિસ, બરાબર, એને આપણે CaSO4 1/2H2O વડે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ એનું સૂત્ર લખશું, CaSO4 1/2H2O 1/2H2O. એના પછી ક્યાં આગળ વાપરવામાં આવે છે એના બે ઉપયોગો લખવાના છે. તો બે ઉપયોગો તો બાંધકામ ઉદ્યોગમાં દાંતના ચોકઠા માટેના બીંબા બનાવવા માટે ઉપયોગમાં આવે છે. અહીંયા આગળ આપણે એવું સમજાવી શકીએ. નંબર 18 અથવામાં છે, એટલે એ ચેપ્ટરમાંથી છે. શું લખ્યું છે? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને મંદ કરતી વખતે એસિડને પાણીમાં ઉમેરવો જોઈએ નહીં, કે પાણીને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં. શા માટે? એટલે કે આપણે કોઈ એસિડને મંદ કરવો છે તો એસિડને પાણીમાં ઉમેરવાનો હોય કે પાણીને એસિડમાં ઉમેરવાનો હોય કે એસિડને પાણીમાં ઉમેરવાનો હોય, તો આપણે આ સમજાવવાનું છે. તો આપણે કઈ રીતે સમજાવવાનું? કારણ આપેલું છે, તો કારણ સમજાવવાનું કે એસિડને પાણીમાં ઉમેરવું જોઈએ. શું લખશું સાચો જવાબ? એસિડને પાણીમાં ઉમેરવું જોઈએ. કારણ શું? કે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો શું થશે? એની જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એના લીધે નુકસાન પહોંચી શકે છે અને દાઝી શકાય છે. કાચ પણ જેનામાં આપણે આ દ્રાવણ બનાવતા હોય તૂટી પણ શકે છે. જ્યારે આપણે પાણી હોય એ પાણીની અંદર જો એસિડ ઉમેરવામાં આવે તો ધીરે ધીરે ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાણીમાં પ્રસરી જાય છે, બરાબર. એટલા માટે આપણે શું કરશું? એસિડને ક્યાં ઉમેરશું? પાણીમાં ઉમેરશું, બરાબર. તો અહીંયા આગળ આપણે બે મુદ્દાની અંદર એ કારણને સમજાવવાનું. આગળ જોઈએ. અહીંયા આગળ તમને દેખાતું હોય તો 19મા નંબરનો પ્રશ્ન. 19મા નંબરના પ્રશ્નમાં આપણને આંખના જે ભાગો છે એના વિશે નામ આપવાના છે અને એ બે ભાગ X અને Yના કાર્ય પણ આપણે કહેવાના છે. તો આ પ્રશ્ન આપણને ક્યાં મળશે? આ પ્રશ્ન આપણને પ્રકરણ નંબર 11ની અંદર પેજ નંબર 69 ઉપર મળશે, બરાબર. હવે પેજ નંબર 69ને હું જે બોલું છું એ તમને એ પ્રમાણેની ગ્રાઇડ, 3 ગ્રાઇડો છે આપણે જાણીએ છીએ. તો એ 3 ગ્રાઇડોની અંદર ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન, એ રીતે તમારે જોતા રહેવાનું. હવે અહીંયા જે 3 ભાગો છે, 3 ભાગોના નામ આપણે લખવાના છે. તો X વાળો ભાગ છે મિત્રો કયો છે? તો એ છે સિલિયરી સ્નાયુ છે, બરાબર. અને જે Y વાળો ભાગ છે, Y વાળો ભાગ, એ ભાગ કયો છે? તો એ છે નેત્રપટલ છે. એ છે નેત્રપટલ. તો આ બે વિશે જ આપણે સમજાવવાનું છે કે સિલિયરી સ્નાયુ અને નેત્રપટલ. આપણે સિલિયરી સ્નાયુ વિશે પહેલાં વાત કરીએ તો એ શું કરશે? તો આ જે મણી દેખાય છે, નેત્રમણી, એને જકડી રાખવાનું કામ કરશે. શું કરશે? જકડી રાખવાનું કામ કરશે. એ રીતે આપણે સમજાવી શકીએ. નેત્રપટલ વિશે શું કહેશું? નેત્રપટલ તો એ ક્યાં હોય છે? તો આંખના લેન્સની પાછળ અને આંખના ડોલાની પાછળના ભાગમાં એક પડદો હોય, એ પડદાને કહેવાય નેત્રપટલ કહેવાય છે. તો તમારે આ પ્રશ્નને વિસ્તૃત જોવો હોય તો પ્રકરણ 11 પેજ નંબર 69 ઉપર જોઈ લેજો. હવે આપણે નેક્સ્ટ જોઈએ મિત્રો. તો એના પછીનો પ્રશ્ન છે 20મો. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યાને આપણે ઓછી કરવી હોય તો એમાં તમે શું યોગદાન આપી શકો? તો તમે જાણો છો આ પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી છે, આપણને જોઈને ખબર પડી જાય. તો આ પ્રશ્ન પ્રકરણ નંબર 15માંથી છે. એમાં જે 176મો પેજ નંબર છે, બરાબર, પ્રકરણ નંબર 15ની અંદર 176મો પેજ, એની અંદર આપણને જે થોડાક સામાન્ય પગલાંથી ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન કેવી રીતે ઘટાડી શકાય એ લખશો તો ચાલશે. એની અંદર આપણે પુનઃ ઉપયોગ, પુનઃ રિચાર્જ કરી શકાય એવી બેટરી ખરીદવી જોઈએ, જૂના કપડાં બૂટ ફેંકી ન દેતા દાનમાં આપી દેવા જોઈએ, કાગળના ટુકડાઓ કે કાગળની પાછળની બાજુનો પૂરતો ઉપયોગ કરવો જોઈએ. આવા ટાઈપના આપણે એની અંદર 3 થી 4 મુદ્દા લખો તો 2 માર્ક્સ આપણને પૂરા મળી જાય. હવે આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 21. તો નીચેનામાંથી કયા તત્વો સ્થાયી છે અને શા માટે? આવો પ્રશ્ન આપણને પૂછ્યો છે 21ની અંદર. તો અહીંયા આગળ કયા તત્વો સ્થાયી છે? તો પહેલાં તો જો એના ક્રમ જોઈ લઈએ. 20 ઉપર CA છે, 6 ઉપર C છે, 16 ઉપર S, 10 ઉપર Ne, 13 ઉપર Al, 2 ઉપર He. હવે અહીંયા આગળ સ્થાયી છે He અને Ne. કેમ સ્થાયી છે? કારણ કે એની જે બાહ્યતમ કક્ષા છે મિત્રો, એની જે બાહ્યતમ કક્ષા, જે છેલ્લી કક્ષા છે, એની અંદર
એ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. એટલે કે પહેલી કક્ષામાં તમે હિલિયમ વિશે જો હિલિયમ વિશે તો હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે 2, તો એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એ કક્ષા પૂરી ભરાઈ ગઈ. એવી રીતે નિયોનની વાત કરતા હોય તો એનો ક્રમાંક કેટલો છે, તો એનો ક્રમાંક છે 10, તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, તો આ કક્ષા પૂરી થઈ ગઈ, તો કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે એટલે એ કેવા છે, સ્થાયી છે. આ રીતે આપણે સમજાવવાનું. આગળ પ્રશ્ન નંબર 22, ઘરેલું વીજ પરિપથ કયા પ્રકારનું જોડાણ હોય છે અને તેના ફાયદાઓ. તો આ આપણને ક્યાં મળશે મિત્રો, તો આ આપણને પ્રકરણ નંબર 12 ની અંદર આપણને આ પ્રશ્ન જોવા મળશે. પ્રકરણ નંબર 12, એ પ્રકરણ નંબર 12 ની અંદર પેજ નંબર 117 આપણે જોશું તો 117 ની અંદર આપણને આ પ્રશ્ન સારી રીતે સમજાવેલો છે. એમાં ઘરેલું વીજ પરિપથમાં આપણે કયા પ્રકારનું જોડાણ કરશું, તો સમાંતર જોડાણ વધારે સારું રહેશે. સમાંતર જોડાણ. હવે એના ફાયદા આપણે આપેલા છે, તો એ ફાયદા આપણે 2 ફાયદા એના ખાસ લખી દેવાના. એના પછી આગળનો પ્રશ્ન નંબર 22 જોઈએ કે વાહકનો અવરોધ કઈ બાબત ઉપર આધાર રાખે છે. 22મો અથવાવાળો પ્રશ્ન છે, બરાબર. તો એ 22મો પ્રશ્ન પણ આપણને અહીંયા ચેપ્ટર નંબર 12 ની અંદર મળી જશે. આની હું વિસ્તૃત હવે ચર્ચા નથી કરતો. આગળ પ્રશ્ન નંબર 23 આપણે જોઈએ તો 23મો શું છે કે નીચેના પાચન તંત્રના જે અંગો છે એને આપણે ક્રમમાં ગોઠવવાના છે. એ પૈકી કયા અંગોમાં સ્ટાર્ચ અને પ્રોટીનનું અસતત પાચન થાય છે તે જણાવવાનું. હવે આ જે આપેલા છે એને આપણે ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલાં શરૂઆત કરીએ તો શું આવે, મુખ આવે. પહેલા નંબર ઉપર મુખ આવશે. એના પછી શું આવશે, તો બીજા નંબર ઉપર અન્નળી આવશે. એના પછી શું આવે, તો 3 નંબર ઉપર જઠર આવે. એના પછી શું આવે, તો એના પછી નાનું આંતરડું આવે 4 નંબર ઉપર. એના પછી શું આવે મિત્રો, તો 5 નંબર મોટું આંતરડું. એના પછી 6 નંબર. આ ક્રમમાં ગોઠવી દીધા. હવે પ્રોટીનનું ને સ્ટાર્ચનું અસતત પાચન થાય છે, ક્યાં થાય છે, તો એ નાના આંતરડામાં થાય છે. તો નાના આંતરડામાં સ્ટાર્ચ અને પ્રોટીનનું અસતત પાચન થાય છે. આગળ જોઈએ 24મો પ્રશ્ન. ટોચમાં વપરાતો અંતર્ગોળ અરીસો પ્રકાશના સમાંતર કિરણોને કેવી રીતે દૂર સુધી પ્રસરાવે છે તેની કિરણાકૃતિ દોરો. તો આ કિરણાકૃતિ આપણે ક્યાં મળશે, પહેલાં તો આ પ્રશ્ન તમને પ્રકરણ નંબર 10નો પ્રશ્ન છે, એના પેજ નંબર 18 ખોલશો એટલે ત્યાં તમને આ પ્રશ્ન જોવા મળશે. અને એની કિરણાકૃતિ આપણે દોરવાની છે, તો કિરણાકૃતિ ત્યાં આગળ તમને મળી જશે. અને કેવી રીતે દોરવાની છે, તો તમારે પહેલાં અંતર્ગોળ અરીસો દોરવાનો. અંતર્ગોળ અરીસો દોરવાઈ અને એની મુખ્ય અક્ષ બતાવવાની. આ મુખ્ય અક્ષ ત્યાં આગળ P, F અને C એ બતાવી દેવાના. F એટલે મુખ્ય કેન્દ્ર, C એટલે વક્રતા કેન્દ્ર. હવે અહીંયા આગળ આપણે દૂર સુધી પ્રસરાવે છે, મતલબ બેટરીની અંદર જે આપણે દૂર સુધી પ્રસરાવે એટલે આપણે દૂર સુધી વસ્તુ જોઈ શકીએ. તો અહીંયા આગળ આ રીતે તમારી કિરણાકૃતિ દોરવાની થશે. અહીંયા આગળ હું તમને એક પોઈન્ટથી બતાવી દઉં છું, જોઈ લેજો, ખ્યાલ આવી જશે. અને વિસ્તૃત જોવું હોય તો તમને ગ્રાઇડની અંદર પેજ નંબર 18 ઉપર તમને મળી જશે. તો અહીંયા આગળ આપણને એ વસ્તુનું જે પ્રતિબિંબ છે એ દૂર મળશે, બરાબર, અનંત અંતરે. એટલે આપણે દૂરની વસ્તુ એટલે જોઈ શકીએ છીએ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 24. સુરેશ આંખના ડૉક્ટર પાસે તેની આંખની તપાસ કરાવે અને ડૉક્ટર એવું કહે છે કે +4.0D લખેલું પ્રિસ્ક્રિપ્શન લખી તેને આપે છે. તો સુરેશ કયા પ્રકારનો લેન્સના ચશ્મા બનાવવા પડે, આ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. તો આપણે અહીંયા આગળ સૂત્ર વાપરવાનો છે કે F = 1/P. તો P એ પાવર કેટલો આપેલો છે, જુઓ 4.0 આપેલો છે, તો એની કિંમત આપણે મૂકી દઈએ તો બરાબર 1/4. તો 1/4 કરીએ તો આપણને જવાબ મળે 0.25 સેન્ટીમીટર. તો આ આપણને શું મળી, F એટલે કે કેન્દ્ર લંબાઈ. તો આપણો જવાબ આવી ગયો. બહુ સિમ્પલ છે, 2 માર્ક્સ પૂરા લાવી શકાય એવો છે. આગળ જોઈએ 25મો. રમણભાઈના ઘરમાં વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ થવાના કારણે આગ લાગી. તો રમણભાઈએ સાવચેતીના કયા પગલાં ભર્યા હોત તો આ ઘટનાને નિવારી શકી હોત. તો આ પ્રશ્ન 25મો આપણને ક્યાં મળશે, તો મિત્રો આ 25મો પ્રશ્ન આપણને પ્રકરણ નંબર 13માંથી ઓવરલોડિંગવાળો જે છે ત્યાંથી આપણને આ પ્રશ્ન મળી જશે. તો એમાં આપણે પ્રકરણ નંબર 13ની અંદર જોઈ લઈએ ઓવરલોડિંગવાળો પ્રશ્ન. બહુ સિમ્પલ છે કે ઓવરલોડિંગ થવું એટલે શું, તો ઘણા બધા ઉપકરણો એકસાથે ચાલુ રહી જવા, એના કારણે પણ ઓવરલોડિંગ થતું હોય છે. તો એની ઘટનાને આપણે નિવારવા માટે શું કરી શકીએ, જોઈએ. તો મિત્રો એમાં આપણે લખવાનું છે કે ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગથી બચવા આપણે નીચેની સાવધાની રાખવી જોઈએ. વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાયર યોગ્ય પ્રવાહ રેટિંગ એટલે કે યોગ્ય પ્રવાહ રેટિંગવાળો આપણે વાયર વાપરવો જોઈએ. પછી ઘરમાં 2 અલગ પરિપથ હોવા જોઈએ. એક 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ જેની અંદર આપણે બલ્બ, ટ્યુબલાઇટ, ટીવી, પંખા વગેરે સાધનો ચાલુ રાખી શકીએ. અને બીજો 15 એમ્પિયર એટલે કે 5 એમ્પિયર અને 15 એમ્પિયરવાળા વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતા અલગ અલગ પરિપથ હોવા જોઈએ. અને 15 એમ્પિયરથી આપણે મોટા સાધનો, તાપન સાધનો જેવા કે ગીઝર, એસી વગેરે આપણે વાપરી શકીએ, બરાબર. એના સિવાય પણ આપણે લખી શકીએ ઘણા બધા વિદ્યુત સાધનને એક જ સોકેટમાં એકસાથે વાપરવા ન જોઈએ. પછી દર 5 થી 6 વર્ષ પછી જૂના તારની જગ્યાએ આપણે ચોક્કસ પ્રવાહ રેટિંગવાળું સારું અવાહક આવરણ ધરાવતા નવા તાર વાપરવા જોઈએ. તેમ પછી સારી ગુણવત્તાવાળું PVC વાપરવું જોઈએ, બરાબર. તો આવા બધા આપણે કારણો લખી શકીએ પ્રશ્ન નંબર 25માં. હવે એનો જે અથવાવાળો છે, અથવાવાળામાં તફાવત આપેલો છે ઉલટ સુલટ પ્રવાહ અને DC એકદિશ પ્રવાહ. તો એના પહેલાં હું તમને 25મો પ્રશ્ન કહી દઉં, ક્યાં 13મા ચેપ્ટરમાં કયા પેજ નંબર ઉપર, તો 176 ઉપર તમને મળી જશે.
25મો પ્રશ્ન જે છે એ તમને આ જ અઠવાવાળો પ્રશ્ન છે, એટલે 181 પેજ નંબર ઉપર મળી જશે. ત્યાં આગળ તમારે 2 તફાવતના મુદ્દા લખવાના છે. પ્રકરણ નંબર 13માંથી છે. તો એમાં આપણે એક તફાવતનો કે આ ડીસી છે, ડીસી તો એક દિશ પર હોય એટલે એક જ દિશામાં વહેશે. જ્યારે એસીની વાત કરીએ તો એની શું થશે, તો એની દિશા સમયના નિયમિત અંતરાલ પર ઉલટાય છે. પછી તેનું ઉત્પાદન મોંઘું છે. કોનું ઉત્પાદન? તો ડીસીનું ઉત્પાદન મોંઘું છે અને આનું ઉત્પાદન સસ્તું છે. આવા 2 મુદ્દા લખી દો તો ચાલશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 26. તો 26મો પ્રશ્ન, ભવિષ્યમાં ઉત્પન્ન થનારી પાણીની ગંભીર સમસ્યાના નિવારણ માટે આપણે શું કરવું જોઈએ? તો 26મો પ્રશ્ન ક્યાં મળશે આપણને? ચેપ્ટર નંબર 16માંથી. ચેપ્ટર નંબર 16માંથી 195મો પેજ નંબર છે. ચેપ્ટર નંબર 16નો 195મો પેજ નંબર, ત્યાં આગળ આપણને આ પ્રશ્ન મળશે. આપણે કેવી રીતે નિવારવી જોઈએ આપણે કે પાણી ભવિષ્યમાં ઉત્પન્ન થનારી પાણીની આપણે જે સમસ્યાઓ છે એને આપણે કઈ રીતે એને નિવારી શકીએ. તો એને નિવારવા માટે ખાસ કરીને આપણે શું કરશું? તો સ્થાનિક લેવલ ઉપર આપણે જે પરિયોજનાઓ છે એ પરિયોજનાઓનો ઉપયોગ કરશું. વિશાળ બંધ, દૂર સુધી પાણી જઈ શકે એવી નહેરોનું આયોજન કરશું. બરાબર, જેને તમે ખ્યાલ હોય તો અંગ્રેજો દ્વારા નહેરોનું એનું કામ સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું જે તે વખતે. તો એવા કારણો આપણે આની અંદર લખી શકીએ. એના સિવાય તમને આ પ્રશ્ન પેજ નંબર મેં તમને કીધું એમ 195 ઉપર તમને મળી જશે. વિભાગ સી જોઈએ મિત્રો. તો 27મો પ્રશ્ન, જળ વિદ્યુત પ્લાન્ટનો સિદ્ધાંત, કેવી રીતે વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે સમજાવો અને જળ વિદ્યુત પ્લાન્ટને કારણે ઉદ્ભવતી કોઈપણ 3 પર્યાવરણીય સમસ્યા. તો આ પ્રશ્ન આપણને પ્રકરણ નંબર 14માંથી મળી જશે. જળ વિદ્યુત પ્લાન્ટ તમને હું બતાવી દઉં છું ગ્રાઇડની અંદર. તો અહીંયા આગળ તમે જોવો છો તો એ જળ વિદ્યુત પ્લાન્ટ આપણને દેખાય છે. પેજ નંબર 144 પ્રકરણ નંબર 14 ઉપર છે. બરાબર, એ તમે ખાસ જોઈ લેજો. તમે એમાં કેવા મુદ્દા લખેલા છે. તો પ્રકરણ નંબર 14નો પેજ નંબર 144 ઉપર મળી જશે. આગળ જોઈએ 28મો પ્રશ્ન, 3 તત્વો ABCની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે. હવે આ ઇલેક્ટ્રોન રચના કોની છે પહેલાં આપણે જોઈ લઈએ. તો A2 8 2. તો 2 8 2 એટલે 8 ને 2 10 ને 2 12. 12 નંબર ઉપર કયો તત્વ આવે છે? તો Mg આવે છે. બી 2 8 ને 7. તો 7 ને 7 14 ને 15 17 નંબર ઉપર કોણ આવે છે? તો 17 નંબર ઉપર આવે છે મિત્રો ક્લોરીન આવે છે, Cl જેને આપણે કહીએ છીએ. એના પછી આગળ જોઈએ C 2 4. તો 2 4 ઉપર 2 ને 4 6. 6 નંબર ઉપર શું આવે છે? તો કાર્બન આવે છે 6 નંબર ઉપર. હવે આગળ જોઈએ પ્રશ્ન શું પૂછ્યા છે. ABC પૈકી કયું તત્વ ધાતુ તત્વ છે? તો આમાંથી મિત્રો ધાતુ કોણ છે? તો ધાતુ છે Mg. બરાબર, મેગ્નેશિયમ જેને આપણે કહીશું. તે પૈકી કયું તત્વ અધાતુ છે? તે અધાતુનું નામ જણાવો. હવે અહીંયા આગળ અધાતુ કોને કહેશું? બરાબર, તો અહીંયા આગળ આપણે કાર્બન અને ક્લોરીન એમ તો ધાતુ સિવાયના છે, તો અધાતુ એને બંનેને કહી શકશું. તો એની અંદર Cl અને કાર્બન બંને આવશે. 3 નંબર ઉપર ઉપરના પૈકી મળતા ધાતુ અને અધાતુ તત્વ સંયોજાય જે સંયોજન બનાવે એની માત્ર રાસાયણિક પ્રક્રિયા લખવાની છે. તો આપણે લખીએ જેમ કે મેગ્નેશિયમ Mg છે અને Cl2 ક્લોરીન સાથેની પ્રક્રિયા કરીએ તો શું બનશે? MgCl2. MgCl2 આપણને મળશે. બરાબર, તો આ પ્રક્રિયા થઈ ગઈ. આપણે લખી નાખીએ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 29 કે ધીરેન પોતાની વર્ગખંડની બારી પાસે બેઠો છે અને પુસ્તકમાં છાપેલા અક્ષર સ્પષ્ટ રીતે વાંચી શકે છે. એ પુસ્તકમાં લખેલા અક્ષર વાંચી શકે પણ વર્ગખંડની બારીથી 30 ફૂટ દૂર ઊભેલી કારની નંબર પ્લેટ સ્પષ્ટ વાંચી શકતો નથી. તો દૂરની વસ્તુ સ્પષ્ટ નથી વાંચી શકતો, તો એને કઈ ખામી કહેશું? તો મિત્રો તમે જાણો છો કે 29મો પ્રશ્ન આપણને પ્રકરણ નંબર 11માંથી મળશે. પેજ નંબર 71 ઉપર. આ ખામી કઈ છે? તો લઘુ દ્રષ્ટિની ખામી છે. તમે લઘુ દ્રષ્ટિ વિશે લખી આવ્યા છો તો વધારે સારું, કેમ કે એ જ સાચો જવાબ છે. તો લઘુ દ્રષ્ટિની ખામી છે એના વિશે વિસ્તારથી તમારે સમજાવવાનું છે. 3 ગુણનો પ્રશ્ન છે એટલા માટે આકૃતિ પણ દોરવી પડશે. અહીંયા જો આકૃતિને દોરી જણાવો એવું કીધું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 29નો અથવા આપેલો છે. તો 29ના અથવામાં શું આપેલો છે આપણે જોઈએ. તો એવી આકૃતિ આપેલી છે અને ઉપરની આકૃતિ પાતળું કિરણપુંજ ત્રિકોણાકાર કાચના પ્રિઝમ પર આપાત કરવામાં આવે ત્યારે પ્રિઝમની સામે રાખેલા પડદા પર XY વર્ણ પર રચાય તો ઉપરોક્ત ઘટનાનું નામ લખો. હવે મિત્રો આ ઘટના કઈ કહેવાય? તો આ ઘટનાને કહેવાય પ્રકાશનું વિભાજન થવું. એ ઘટના કહેવાય. XY વર્ણ પર X અને Y બિંદુના આગળના રંગના નામ લખો. તો X જે છે એ કયો રંગ છે? તમે જાનીવાલી પીનારા યાદ હોય તો આ છે જાંબલી. બરાબર, કયો છે? જાંબલી. અને ઉપરનો રંગ કયો હશે? છેલ્લે કયો આવે છે યાદ કરો. તો રાતો આવે છે. તો આ થઈ ગયો. આગળ જોઈએ 3 નંબર ઉપરની આકૃતિનો અભ્યાસ કરીને જણાવો કે ભયજનક સિગ્નલ હંમેશા કેવા? તો ભયજનક સિગ્નલ એટલે ગાડી આપણે સ્ટોપ રાખવાની હોય. ભયજનક સિગ્નલ કયા રંગના હોય છે? રાતા રંગના, કારણ કે દૂર સુધી જોવા મળે છે એટલા માટે. આ તમને ક્યાં મળશે? તો આ પ્રકરણ નંબર 11માં જ તમને આ પ્રશ્ન મળી જશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 30. તો અહીંયા આગળ એક આકૃતિ આપેલી છે, એનું સમતુલ્ય અવરોધની આપણે ગણતરી કરવાની છે. સમતુલ્ય અવરોધ. તો પહેલાં તો અહીંયા આગળ જે મિત્રો 4 અને 12 ઓહમ આપેલા છે કેવું જોડાણ છે?
તો એ છે સમાંતર જોડાણ. તો એનું પહેલાં આપણે સમતુલ્ય અવરોધ શોધી લેવું પડે અને આનું શોધાઈ જાય પછી આને આ કેવું થયું, એ થયું શ્રેણી જોડાણ. તો આનું તમે સૂત્ર લગાવીને શોધી શકો. બરાબર. આપણે સમાંતર જોડાણનું શોધવું હોય અવરોધ તો 1/r પછી જેટલા જોડાયેલા હોય 1/r1 + 1/r2 આ રીતે આપણે શોધીએ. અને શ્રેણીનું શોધવાનું તો r બરાબર r1 + r2 આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ. બરાબર. આ પ્રકરણ નંબર કયો છે તમે જાણો છો એમ કે આપણને અવરોધવાળો જે પ્રશ્ન આપેલા હોય છે ચેપ્ટર નંબર 12માંથી આપણને પૂછાય છે. બરાબર. તો એમાંથી તમને આ પ્રશ્ન મળી જશે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 31 જોઈએ. 31માં નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયા પરથી રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર ઓળખી બતાવો. તો હવે આ કયા કયા પ્રકાર છે આપણે ઓળખી બતાવવાના છે. 31મા નંબર ઉપર પહેલી પ્રક્રિયા CuO + H2CuH2O. તો આ કયા પ્રશ્ન છે? પ્રકરણ તો એક પ્રકરણના છે. બરાબર. પ્રકરણ નંબર 1ના. તો પહેલી પ્રક્રિયા છે મિત્રો કેવી પ્રક્રિયા છે? રિડક્શન છે. હું સીધી નામ લખી દઉં છું, આપણો ટાઈમ બચે. નંબર 2 ઉપર શું આવશે? વિસ્થાપન છે. નંબર 3 વાળી કઈ પ્રક્રિયા છે? તો એને ઉષ્માક્ષેપક કહેશું, ઉષ્મા ઉત્પન્ન થાય છે. 4 નંબર ઉપર શું આવશે? તો એ ઓક્સિડેશન પ્રક્રિયા છે. આગળ 5 નંબર ઉપર શું છે? તો વિઘટન છે. અને 6 નંબર ઉપર શું છે? તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. તો અહીંયા આગળ આપણે નામ લખી નાખ્યા. આગળ 31મા નંબરનો પ્રશ્ન કે અશોકભાઈ બટાકાની વેફર બનાવવાનો જે લઘુ ઉદ્યોગ ચાલુ કર્યો છે તો બટાકાની વેફરનો સ્વાદ થોડા દિવસમાં ખારો થઈ જાય છે. તો આ ઘટનાને આ ખોરાપણું એટલે શું? તેને અટકાવવા માટેના ઉપાયો આપણે જણાવવાના છે. તો ખોરાપણું આપણને પ્રકરણ નંબર 1ની અંદર 17મા પેજ નંબર ઉપર મળી જશે. ખોરાપણું આપણે જાણીએ છીએ કે જેનું ઓક્સિડેશન થાય છે એટલે વસ્તુ બગડી જાય છે. બરાબર. વિસ્તારથી તમારે પ્રશ્નને જોવો હોય તો 17મા પેજ નંબર ઉપર મળી જશે. આગળ 32મો પ્રશ્ન નીચે આપેલી ક્રિયાઓને તેના નિયંત્રણ કેન્દ્ર મુજબ અગ્ર મગજ અને પશ્વ મગજમાં વર્ગીકૃત કરો. તો હવે આ કયા કયા મગજમાં આવશે? અગ્ર મગજમાં શું આવશે? હવે મિત્રો અગ્ર મગજમાં જે આવશે આપણે લખી નાખીએ. જેમ કે અગ્ર મગજની અંદર આવશે શ્રવણ આવશે અગ્ર મગજમાં, દ્રષ્ટિ અગ્ર મગજમાં આવશે, ઘ્રાણ અગ્ર મગજમાં આવશે અને એના સિવાયના પશ્વ મગજની અંદર જે વધ્યા છે પશ્વ મગજમાં આવશે. તો પશ્વ મગજમાં શું આવ્યું? તો લાળ રસ, એના પછી રુધિરનું દબાણ અને નંબર 3 ઉપર ઉલટી થવી. તો આ બધું નિયંત્રણ કોણ કરશે? પશ્વ મગજ કરશે. વર્ગીકૃત જ કરવાનું હતું. બરાબર. બહુ સિમ્પલ પ્રશ્ન છે, એકદમ 3 માર્ક્સ બેઠા મળી જાય એવું. હવે 33માં માનવમાં લિંગ નિશ્ચયન કેવી રીતે નક્કી થાય છે એ જણાવો. તો મિત્રો આ પ્રશ્ન છે પ્રકરણ નંબર 9નો છે. પેજ નંબર 112 ઉપર તમને મળી જશે. બરાબર. તમારે વિસ્તારથી જોવો તો જોઈ લેજો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 34. તો 34મો પ્રશ્ન શું પૂછ્યો છે કે ગર્ભધારણ અટકાવવા માટેની 3 પદ્ધતિઓ. તો એ 3 પદ્ધતિઓ આ પ્રશ્ન આપણને પ્રકરણ નંબર 8માંથી મળી જશે. પ્રકરણ નંબર 8માંથી એનો પેજ નંબર 88 તમે જોશો તો ત્યાં આગળ આ 3 પદ્ધતિઓ ટૂંકમાં એનું વર્ણન કરેલું છે. એના પછી 34મો પ્રશ્ન અથવાવાળો છે તો એ પ્રકરણ નંબર 8માંથી જ છે અને એ પ્રશ્ન તમને 80મા પેજ નંબર ઉપર મળી જશે. તો અહીંયા વિભાગ સી થઈ ગયો. આગળ જોઈએ. હા મિત્રો આપણે વિભાગ ડી જોઈ લઈએ. તો એમાં 35મો પ્રશ્ન છે. એની અંદર આપણે કિરણાકૃતિ દોરવાની છે. બરાબર. અને બીજો પ્રશ્ન છે એનો 35માની અંદર એની અંદર પણ કિરણાકૃતિ દોરવાની છે. અહીંયા આગળ લેન્સવાળી કિરણાકૃતિઓ દોરવાની છે. તો આ કિરણાકૃતિઓ તમને પ્રકરણ નંબર 10ની અંદર મળી જશે. બરાબર. હવે કિરણાકૃતિઓ દોરતો નથી અહીંયા આગળ, આપણો સમય વધતો જાય છે એટલે. આગળ 35મો પ્રશ્ન છે પ્રકાશ વક્રીભવનના નિયમો લખવાના છે. તો આ 4 ગુણના પ્રશ્ન છે એટલે વિસ્તારથી લખવા પડે. વક્રીભવનના નિયમો તમને પ્રકરણ નંબર 10ની અંદર પેજ નંબર 28 ઉપર મળી જશે. એક વક્રીભવનનો નિયમ કહું તો આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર આપાત બિંદુએ દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે. આ રીતે એક બીજો પણ નિયમ છે. 2 નિયમ તમારે લખવાના હતા અને એના પછી બીજા નંબરનો પ્રશ્ન એમાં જ હતો 35માં કે તમારે ત્યાં આગળ નિર્ગમન પામતા કાચના લંબઘનમાંથી નિર્ગમન પામતા કિરણની આકૃતિ નીચેના કિસ્સાઓ માટે દોરો. તો આ આકૃતિઓ તમારે દોરવાની હતી. એ પણ તમને પ્રકરણ નંબર 10માંથી મળી જશે. આગળ પ્રશ્ન નંબર 36 અમીબામાં પોષણ આકૃતિઓ સહિત સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતો અને પૂછી પણ લીધો છે. તો અમીબાવાળો જે પ્રશ્ન છે આપણને પ્રકરણ નંબર 6માંથી મળશે મિત્રો. પ્રકરણ નંબર 6માંથી એમાં આપણે પેજ નંબર 12 જોશું તો એમાં અમીબાવાળો પ્રશ્ન આપેલો છે. બરાબર. આગળ જોઈએ. હવે તો અહીંયા આગળ આપણે હૃદયની આકૃતિ આપેલી છે 36મા નંબર ઉપર અને એ, બી, ઈ અને એફના નામ જણાવવાના છે. તો એ નંબરનો જે નામ છે કયો છે મિત્રો? તો આ છે જમણું
જમણું શેપક. બી નંબર ઉપર શું છે તો આ છે, આ બાજુ ડાબું છે તો આ ડાબું શેપક છે. એના પછી ઉપરની સાઈડ ઈ ઉપર શું છે તો ઈ ઉપર છે ડાબું કર્ણક. આને શું કહેશું આપણે, ઈ નંબર ઉપર છે તો આ જમણું શેપક છે, બરાબર. એ નંબર ઉપર તો ઈ નંબર ઉપર શું હશે, જમણું કર્ણક, બરાબર. એના પછી એફ ઉપર શું હશે, આ બાજુ ડાબું શેપક છે તો આ બાજુ શું હશે મિત્રો, તો ડાબું કર્ણક હશે, બરાબર. તો આ થઈ ગયા એના નામકરણ વિશે. આગળ જોઈએ, આ પ્રશ્ન તમને ક્યાં મળશે, તો આ પ્રશ્ન મિત્રો તમને પેજ નંબર 20 ઉપર પ્રકરણ નંબર 6 ની અંદર મળી જશે. હું તમને બતાવી પણ દઉં છું 20 નંબરના પેજ ઉપર કે કેવી રીતે આકૃતિ દોરીને આપણે પ્રશ્નને સમજાવવાનો છે. તો અહીંયા જો આ હૃદય આપેલું છે, હૃદયની આકૃતિ પણ આપેલી છે, એમાં ભાગોના નામ છે. એ આપણે આ રીતે ભાગોના નામ દર્શાવવાના છે. આપણે માત્ર જે ભાગોના નામ દર્શાવવાના હતા એ દર્શાવી દીધા છે. હવે પ્રશ્ન શું પૂછ્યા છે, ઉપરોક્ત ભાગમાંથી પસાર થયેલું રુધિર પાછું તે જ માર્ગે પાછું ન ફરે તો બે ખંડો વચ્ચે શું આવેલું હોય, તો તમને ખબર હોય તો વાલ્વ આવેલું હોય છે. 3 નંબર, શરીરના અંગોમાંથી ફેફસા સુધી પહોંચવા માટે રુધિર હૃદયના કયા આંતરિક અંગોમાંથી પસાર થશે. અને એના પછી ચોથો પ્રશ્ન, ફેફસામાંથી શુદ્ધ થયેલ રુધિર અંગો તરફ પાછું ફરે ત્યારે હૃદયના કયા આંતરિક અંગોમાંથી પસાર થશે તે ક્રમમાં લખો. તો મિત્રો કેવી રીતે પસાર થતો હું તમને આ ચોથો સમજાવી દઉં. જેમ કે શરૂઆતમાં એ ફૂફુસ્ય શિરાની અંદર હશે, પછી ક્યાં જશે તો એ જશે ડાબા કર્ણકમાં. એના પછી ક્યાં જશે તો ડાબા શેપકની અંદર જશે, અને એના પછી ક્યાં જશે તો એ ધમનીની અંદર જશે. એ રીતે આનું દરેક અંગોમાંથી પસાર થશે, એ ક્રમમાં આપણે લખી નાખીએ. આવી રીતે તમારે 3 નંબર ઉપર લખેલા હશે, તમે યાદ કરો શું લખેલા હશે, આ રીતે વિચારીને. નંબર 37, વિરંજન પાવડરની બનાવટ રાસાયણિક સમીકરણ આપી સમજાવો, તેના ઉપયોગ લખો. તો આ બનાવટો મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતો. હવે આ પ્રશ્ન 37મા નંબરનો પ્રશ્ન આપણને ચેપ્ટર નંબર 2 માંથી આપણને મળી જશે. રસાયણ વિજ્ઞાનનો છે, પેજ નંબર 46 ઉપર. આગળ જોઈએ, વિદ્યુત મોટરનો સિદ્ધાંત. તો વિદ્યુત મોટરનો સિદ્ધાંત આપણને મળશે પ્રકરણ નંબર 13 માંથી, પેજ નંબર 166. આ હું નવનીતના પેજ નંબર આપું છું. પ્રશ્નની ચર્ચા લાંબા વિસ્તૃત એટલે નથી કરતો, કેમ કે લાંબા પ્રશ્નો છે, બહુ ટાઈમ જતો રહે છે એટલા માટે. પ્રશ્ન નંબર 39 છેલ્લો પ્રશ્ન છે. તો એની અંદર આપણે જે રાસાયણિક સૂત્ર આપેલા છે, જેમ કે C3H6 આ કોનો છે, તો તમને હું કહી દઉં છે, આ છે પ્રોપિન છે. એના પછી C2H6 તો આ શું છે, તો આ છે ઇથેન છે. C2H5OH તો આ શું છે, તો આ છે ઇથેનોલ છે. CH3COOH તો આ શું છે, તો આ છે ઇથેનોઇક એસિડ છે. અને છેલ્લે C2H4 તો આ શું છે, ઇથિલિન છે, બરાબર. હવે મિત્રો પ્રશ્નો જે પૂછેલા છે કે ઉપરોક્ત કાર્બનિક સંયોજન ABCD અને E પૈકી કયું કાર્બનિક સંયોજન સંતૃપ્ત હશે. તો અહીંયા આગળ C2H6 વાળો જે છે, C2H6 જેનું બંધ એક જ હોય છે, બરાબર, દ્વિબંધ કે ત્રિબંધ નથી હોતા, તો એ સંતૃપ્ત કહેવાશે. નંબર 2 ઉપરનામાંથી આલ્કોહોલિક કાર્બનિક સંયોજનની ઓળખ કરો. આલ્કોહોલિક કાર્બનિક તો એ કયું છે, ઇથેનોલ, જેમાં પાછળ ઓલ પ્રત્યય લાગે છે, C2H5OH વાળું. અને એના પછી 3 નંબર ઉપર જે પ્રક્રિયાઓ આપણે લખવાની છે, C અને D કાર્બનિક સંયોજન સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની રાસાયણિક પ્રક્રિયા લખો, અને એના જે નિપજ મળે છે એના ઉપયોગો લખવાના છે. તો એની અંદર આપણને નિપજ તરીકે ઇથિન મળે છે, અને એ રીતે આપણે ઇથિનના ઉપયોગો લખવાના છે. તો એક પ્રક્રિયા હું તમને લખીને સમજાવી દઉં. જેમ કે C2H5 તો C2H5OH છે, એની પ્રક્રિયા કોની સાથે છે, H2SO4 સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4 સાથે છે. અને આપણે પ્રક્રિયા કરી તો આપણને CH2 પ્લસ H2 આ રીતે આપણને નિપજ મળે. તો આ શું મળ્યું, તો આપણને આ ઇથિન મળ્યું, બરાબર. એ જ રીતે આમાં પણ સેમ મળશે, ને એના ઉપયોગો આપણે લખવાના છે. અહીંયા આગળ પેપર આપણે સોલ્વ કરી લીધું. કંઈ કન્ફ્યુઝન હોય તો પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ મિત્રો.